તો શું કે મિત્રો મજામાં? જય સિયારામ બધાને. સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. તો યુટ્યુબમાં એક ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ સંતવાની લગ્ગીની સ્પીડ કઈ રીતે વધારવી. તો સૌપ્રથમ તમારે તો સંતવાની લગ્ગી આવડવી જરૂર છે. જો જે ડબલની લગ્ગી આવે છે તે તમને આવડતી હોવી જોઈએ. તે પ્રમાણે તમે લગ્ગીની સ્પીડ વધારી શકશો. તો તમે વિડીયોમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને એક લાઇક આપી દેજો. તો તમે મારા હાથના કંટ્રોલથી મારા હાથને ફોલો કરીને તમે લગ્ગીની સ્પીડ શીખી શકજો. તો આ પ્રમાણે લગ્ગી વાગે છે. જુઓ તમે પહેલાં સ્ટાર્ટિંગ આ રીતે થાય છે. જો કે બધા ઉસ્તાદોની રીત સ્ટાર્ટ કરવાની અલગ અલગ હોય છે. તો આપણે સ્ટાર્ટ લગ્ગી આ રીતે થાય છે. જુઓ તમે. તો તમે જોયું કે વિડીયોમાં જે પ્રમાણે લગ્ગી વાગી છે. તો સૌ પહેલાં તમને હું લગ્ગી કઈ રીતે વાગે છે એ પહેલાં શીખવાડી દઉં કે હાથની પોઝિશન કેમ રાખવી, આંગળીઓ કેમ પાડવી તેમ. તો સૌપ્રથમ તમારે જીવાળી માથે આ રીતે હાથ રાખવાનો, આ રીતે. અને લગ્ગી વગાડવા માટે 1 2 3 1 2 3 4 સમજાઈ ગયું? 1 1 2 3 1 2 3 4 સમજાણું? જે મીડિયમ ચલતી વાગે છે ને તે જ પ્રમાણે હોય છે, પણ ડબલમાં. સમજાણું તમને? જે મધ્યમ ચલતી વાગે, જે મધ્યમ ચલતી વાગે છે પણ તેને ફાસ્ટ વગાડવાનું. જુઓ તમે. તો તમે જોયું કે મેં બાયા ઉપર પણ એક થાપ મારી હતી. તો એ તમારે ચલતીના આ રીતે સમજાણું? તો તમારે ધીમે ધીમે રોજ પ્રેક્ટિસ કરશો એટલે તમને લગ્ગી આવડી જ જશે. રોજની પ્રેક્ટિસ, તબલા રોજની પ્રેક્ટિસ માગે છે. જો તમે દરરોજ પ્રેક્ટિસ કરશો તમને ગમે તાલ તબલા તમને ડેફિનેટલી આવડી જશે. તો સૌથી પહેલાં તમારે ધીમી શરૂઆત કરવાની. સીધું સ્પીડમાં લગ્ગી નહીં લઈ લેવાની. પહેલાં ધીમે ચલતીની પ્રેક્ટિસ કરવાની, પછી મધ્યમ, પછી ફૂલ સ્પીડ કરવાની. જો આ રીતે થોડીક સ્પીડ વધારવાની. ફૂલ સ્પીડ આ રીતે તમે 10-15 થી પ્રેક્ટિસ કરશો પછી તમને ફૂલ સ્પીડ આવી જશે. જો આ રીતે તમે સંતવાની ડબલ લગ્ગી ચલતીની સ્પીડ તમે વધારી શકશો. તો વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો તો વિડીયોને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને તમારે કયા તાલનો લોંગ વિડીયો જોતો છે તે મને પિન કોમેન્ટમાં તમે જણાવજો કે તમારે કયો તાલ શીખવો હશે. તે પ્રમાણે હું એક વિડીયો બનાવી અને તમને શીખવાડીશ. તો જય સિયારામ.